નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતના તમામ લોકો વરસાદની વાટ જોઈ રહ્યા છે. એટલે આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે ગુજરાતના 15 જિલ્લામાં ભારે વરસાદ પડશે. અત્યારે મિત્રો દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. એટલે હવે ગુજરાતમાં પણ વરસાદ શરૂ થવાનો છે. તો આજે આપણે આ વિડીયોમાં હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે અંગેના તમામ હવામાન સમાચારો વિશે વાત કરીશું. પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ વરસાદના સમાચારો અંગેની માહિતી મળી જશે. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો. તો મિત્રો, સૌપ્રથમ ગઈકાલે ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. હવે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગેના સમાચારો જાણીએ. તો મિત્રો, આજે સૌરાષ્ટ્ર પંથકોમાં પશ્ચિમ બાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આજે રાત્રિ સુધીમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ સુરત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે છે. અત્યારે ગુજરાતના અરબ સાગરના વિસ્તારોમાંથી તોફાની વરસાદ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેના કારણે હવે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસા ઋતુનો વરસાદ શરૂ થઈ જશે. આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવે આગામી 10 જૂન સુધીમાં તોફાની વરસાદ અને ચોમાસું શરૂ થવાની સંભાવના છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો અત્યારે ચોમાસું કેરળથી આગળ વધીને મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગયું છે અને અત્યારે ચોમાસું ગુજરાતથી લગભગ 400 કિલોમીટર દૂર છે. એટલે હવે ચોમાસું મહારાષ્ટ્રથી આગળ વધીને આગામી 7 દિવસમાં ગુજરાતમાં પહોંચી જશે. એટલે ગુજરાતમાં 12 થી 15 જૂન સુધીમાં ચોમાસું શરૂ થાય તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે. આજે હવામાન વિભાગે ગુજરાતના તમામ ખેડૂતોને સાવધાન રહેવાની સૂચના આપી છે, કારણ કે મિત્રો, ગુજરાતમાં ચોમાસું શરૂ થશે તેની સાથે મોટું વાવાઝોડું પણ આવશે. એટલે ગુજરાતમાં વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે. એટલે આ વાવાઝોડાનો વરસાદ વાવણીમાં મોટું નુકસાન લાવી શકે છે. એટલે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન થઈ જજો. અત્યારે ગુજરાતના અમદાવાદ નજીક અને રાજસ્થાનના ભાગોમાં ભારે હવાનું વંટોળ શરૂ થઈ ગયું છે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો તથા અમદાવાદ આસપાસના વિસ્તારોમાં અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. મિત્રો, ત્યાર પછી આજે હવામાન વિભાગે એક મોટી આગાહી જાહેર કરી છે, તેના ઉપર એક નજર કરીએ. તો મિત્રો, ચોમાસું કેરળમાં ભલે 3 દિવસ મોડું આવ્યું, પણ તેના આગમન પછી રોકેટ ગતિએ દેશના અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં તે ગોવા સહિત 7 રાજ્યોમાં પહોંચી ગયું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું ટકરાયા પછી તે 24 કલાકમાં 4 રાજ્યોમાં પહોંચી ગયું હતું અને 48 કલાકમાં 7 રાજ્યોને આવરી લીધા હતા. ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ. તો ગુજરાત હવામાન વિભાગની માહિતી અનુસાર વાત કરીએ તો આજે 7 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય મિત્રો, બીજા જિલ્લાઓમાં આ દિવસે શુષ્ક હવામાન રહી શકે છે. ત્યાર પછી મિત્રો, સમુદ્રમાં સર્જાશે 2 નવી સિસ્ટમ. તો તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં સમુદ્રમાં 2 મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. આગામી 16મી જૂને બંગાળના ઉપસાગરમાં એક મજબૂત લો પ્રેશર એરિયા સર્જાશે. આ સિસ્ટમ બાદ આગામી 22મી જૂને અરબ સાગરમાં પણ એક નવી હવામાન સિસ્ટમ બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ બંને સિસ્ટમ ભારતીય ચોમાસાને આગળ વધારવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચારો અંગે જો વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
એટલે કે મિત્રો હવે ગરમી ધીમે ધીમે ઘટી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે। જોકે આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી। હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહીસાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે। જોકે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી યથાવત છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યમાં હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી 7 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આ સિસ્ટમોના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। બીજી તરફ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। રાજ્યમાં સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું। હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। ગરમી અને ભેજના કારણે લોકો અકળાઈ રહ્યા છે। તો આભાર મિત્રો, હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં બહુ મોટી વાર નથી, એટલે સાવધાન રહેજો અને સતર્ક રહેજો। તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના ગુજરાતના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।